મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે સવારના 8 અને નિત્યમ થઈ ગયો છે સ્કૂલ જવા માટે તૈયાર. એને નિત્યમ નિત્યમને આજે મૂકવા જવાના છે સ્કૂલ પર હિતેશ. તો ભાઈ જો બાપ દીકરો થઈ ગયા છે મસ્ત તૈયાર જવા માટે. શું થયું? એ ખંજવાળ આવતી હતી ને, ખંજવાળું ને એટલે એવું થઈ ગયું. એ કોણ કરશે મને? જય શ્રી કૃષ્ણ. મસ્ત ડાન્સ કરજે હો. બાય બાય. દાદા મૂકવા એવા લાગે. એ આવી ગયો. દાદા મૂકવા એવા હતા. દાદાને ધક્કો થોડો ખવરાય, કહેવાય નહીં હું વયો જાય છે એમ. કહેવાય નહીં તાર દાદાને હું વયો જાય છે એમ. શું કરાયું સ્કૂલે? તો ડાન્સ કરાવ્યો તો? આજ કેટલો કરાવ્યો તો? બતાય તો, બતાય તો. નિત્યમ શું લાવીશું બોલ? જમરૂક તો છે જ, પણ બીજું શું લાવીશું? એપલ છે. બીજું શું લાવીશું? કાળો કાળો ફોલીને હું આપતા? માંદળિયા કોણ કરી દેતું? હા જો બહુ ભાવે ને. આજ મને માર્કેટમાં દેખાણી ને તો મસ્ત લેતી આવી. જતા રહે હાટું મેં નિત્યમ માટે લેતી જાઉં. વાગી ગયા છે ઘડિયાળમાં 1:45 અને નિત્યમને ખાવાતા રાઈસ. તો ભાઈ આજ કેટલા દિવસ પછી મેં રાઈસ નહોતા બનાવ્યા ને, આજ કેટલા દિવસ પછી રાઈસ બનાવ્યા છે કેમ કે નિત્યમને ખાવાતા આજે રાઈસ. અને એ બધું ઠીક, પણ નિત્યમ જો ક્યાં બેસીને ટીવી જોવે છે જો. કેમ ભાઈ આખા ઘરમાં બીજી કંઈ જગ્યા ન મળી જગ્યા. નિત્યમ જોવે છે ટીવી અને સેવડી ખાઈને વેરવી જો. હવે એટલે જ મેં છે ને હોલમાં પોતું બાકી રાખ્યું. તો મને ખબર હતી કે ભાઈ છે ને બહુ કચરો વેરવાના છે. અને રાઈસ ત્યાં છેલ્લી સીટી થઈ જાય ને અને સેવડી લઈ હતી નીચે માટે જો ને. મેં તો કૂદકોમાં હવે કૂદકો નહીં મારતો બટા, પડી જાય ત્યાંથી. કાંઈ નહીં, સારું ચાલો નિત્યમને રાઈસ બનાવ્યા છે તો જમવા આપી દઉં અને થોડીક વાર રહીને મળી. નિત્યમ બેસી ગયો છે રાઈસ ખાવા. ક્યાં બેના નિત્યમ રાઈસ? તો ચાખને ફટાફટ હાલ ને પછી કે ને મને ગરમ છે. તો હાલો ભાઈ થોડીક વાર રહીને રિવ્યુ આપે હો નિત્યમ. આજે બનાવવાના છે કઢી રાઈસ. નિત્યમ ખાસ પટાતું કઢી રાઈસ? દાળ ભાત કાલ બપોરે બનાવી દઈશ. કઢી રાઈસ ખાઈ લે ને આજે. બહુ મજા આવશે સાચું, બહુ મજા આવશે. તો તમે ભાખરીને ચા કરી દો. બનાવવાના છે કઢી અને જીરા રાઈસ બનાવવા છે એટલે પ્રિપેરેશન કરી લઉં પછી તમને બતાવું. આરતી કરી લીધી છે અને એક સાઈડ મેં જો કઢીનો વઘાર કરી નાખ્યો છે અને એક સાઈડ મેં રાઈસ મૂક્યા છે. હમણાં કઢીમાં છે ને ઉફાણો આવે ને, જે એક સાઈડ મેં કઢીનો વઘાર કરી લીધો છે. મસ્ત ઉકળીને હમણાં કઢી થઈ જાય રેડી ને એટલે જમી લઈ. અને એક સાઈડ મૂકી દીધા છે રાઈસ. અને આજે નિત્યમ ખાવાનો છે કઢી રાઈસ. કા નિત્યમ? ક્રીના આવી છે, ક્રીના પાસે જાય છે. કાંઈ નહીં, સારું ચાલો કઢી બની જાય ને પછી પાછા મળી ખાવા ટાઈમે. દુખવા હું મળે જો કઢી મસ્ત ઉકળવા મળી છે. થોડીક વાર છે અને રાઈસ પણ બનવા આવ્યા છે જો. ફળતો આની હરખો ખાલી જોવું હોય ને તો ખાલી જો સ્મેલ આવે છે કઢીની એટલે તને મન છે ને. સાચું બોલ, સાચું બોલ. હા 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 દાંત એવા એટલે તને મન થયું હે ને. બસ ઉતર ચાલો હવે નીચે હમણાં આપું. જો કઢી રાઈસ બની ગયા છે અને નિત્યમ બેસી ગયો છે જમવા. જો કઢી ને રાઈસ મસ્ત બની ગયા છે ને. નિત્યમ ખાવું છે ને? ભૂખ લાગી છે ને? ઊંઘ આવે છે, ભૂખ લાગી છે, બધું ભેગું થયું છે. કાકાનું કેટલી ભૂખ લાગી છે? તારે કાલ કેક લઈ જવાની છે ને? આખું પેટ ખાલી થઈ ગયું છે મારા દીકરાનું. હા ક્યાં ક્યાં? કેક શેરિંગ કરીને કેક ખાવાની. કાલે ક્રિસમસ સેલિબ્રેશન છે તો સાન્ટા બનીને જવાનું, યા તો રેડ યા વ્હાઈટ કપડાં પહેરીને જવાનું અને કેક લઈને જવાનું.
હાવ નાટક કરસ પેંડા એમ થતું હોય છે કે આ છોકરો બહુ સીધો છે આમ જો એનું કામકાજ જો એ કરે એ જો સાચી ગાડી પડી છે પેલી રૂમમાં તો એ કોઈ દી કાઢી બહાર ભાઈ આ ગાડીમાં કોઈને બેસવું હોય તો કહેજો નિત્યમ પહોંચાડી દેશે તમને તમારી જગ્યાએ નિત્યમ માટે છે ને વસ્તુ લેવા જવાની હતી તો વહેલા એવા છે નિત્યમના બાને વહેલા એવા છે ને હિતેશ હા એટલે હિતેશ જમવા મળ્યા છે ને હવે હું જમી લો કેમ કે મને જોરદાર ભૂખ લાગી છે તમારા લોકોને જમવું હોય તો આવી જાઓ હું કેવું હિતેશ કેવા બેનાસ કઢી રહીશ સારું ચાલો હું જમી લઉં હું કે છો નિત્યમ નાનો હતો ત્યારના આટલા બધા ફોટા છે અત્યારે તો પડ્યા જોઈને તો નાનો તો બતાવી દે બધાને તારા ફોટા હાલ નિત્યમ નાનો હતો ને ત્યારના ફોટા જો આ જો આ હતી આ જો પછી આમાં હું કેવો કરતો દેખાય આ નિત્યમ 4 મહિનાનો હતો ને કોરોના બહુ જ હતો 4 મહિનાનો હતો ને એક યારે હું છે ને 3 ફોટો જ પડાવી આવી હતી જો કેવો ઘટો હતો જો તો હમાતો નહોતો આમાં જંગલથી હાલ હવે બીજા બતાય આ જો ભાઈ આ જો આ 4 મહિના હતો ને ત્યાં ત્રીજો ફોટો પછી આ 5મા મહિનાનો છે આ 5 મહિનાનો છે ને ત્યાં નિત્યમને છે ને હાથે આવું જો આવું લાખું હતું જો આવું જ્યારે બોન થયો ને ત્યારે એટલું બધું નહોતું પણ પછી ધીમે ધીમે કરતા છે ને એટલું મોટું લાખું થઈ ગયું હતું પણ હવે તો કાંઈ જ નથી વહી ગયું જો એની જાતે જેમ મોટો થયો ને એમ વહી ગયો 1.5 વર્ષનો થયો ને ત્યાં સાવ વહી ગયું હતું જય શ્રી કૃષ્ણ મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં